દરેક ડ્રાઈવર મિત્રો અત્યારે આજે વિડીયો આપણે નાખી રહ્યા છે એનું માધ્યમ એક જ છે કે આવનારા ટાઈમમાં જે પણ અમુક નિયમ આવશે અથવા ગઈકાલે આપણે જોયું પેટ્રોલની કે એની અછત મળે છે, પણ શોર્ટ ટાઈમમાં વાત એવી છે કે કદાચ ભાવ વધારો આવ્યો, મોંઘવારી બધે વધશે પણ આપણા ભાવ નહીં વધે. બીજે નંબરમાં કે આ ફોર્મ એટલા માટે છે આપણે 2-4 દિવસમાં આ પેપર જે રીતનું ભરેલું છે કોપી મોકલું છું એ રીતનું ભરીને પોતપોતાની જે તકલીફ છે ડ્રાઈવર લાઇનમાં આપણને બધાને અલગ અલગ તકલીફ પડતી હશે કે ઓલા ઉબેરની ઓફિસ હોવી જોઈએ. બીજા નંબરમાં 1 વર્ષથી જે રિચાર્જ ચાલુ થયા તો રોજના 150-170 આપ્યા પછી બી કોઈ ગેરંટી નહીં કેટલો ધંધો થશે. પોલિસી મોંઘી થઈ, ટેક્સ મોંઘા થયા, મેન્ટેનન્સ મોંઘા થયા, દરેક વસ્તુમાં મોંઘવારી વધતી જાય. આપણા ધંધો ડાઉનમાં જતાં આપણા ઘર પરિવાર ઉપર આ બધી મોંઘવારીની અસર પડે છે. તો જેનાથી આવનારો ટાઈમ કદાચ ખરાબ આવે તો આપણે એના પહેલાં જ કમિશનર કચેરી, કલેક્ટર કચેરી આ બધી જગ્યાએ આપણે રજૂઆત કરવાની છે કે દરેક ડ્રાઈવરનું તકલીફ છે એ પોતે અંદર એમાં તમારે લખવાની. તમને જે યોગ્ય લાગે કે ધંધામાં જે તકલીફ નડતી હોય એ, અને 2 થી 3 દિવસમાં આપણે આ બધું ભેગું કરી 50 થી 100 ગાડીઓ લઈ મિનિમમ સભ્ય થાય એટલા થઈ આપણે આ રજૂઆત કરવા જવાના છીએ, આવેદન આપવા. તો દરેક મિત્રો આની અંદર સાથ સહકાર આપજો. ફક્ત ખાલી એની ઝેરોક્સ કાઢવાની છે. ઝેરોક્સ કાઢીને ઉપર જે ફોર્મ નંબર લખ્યો છે એમાં નંબર નહીં આપવાનો, કારણ કે બધાના ભેગા કરીને આપણે નંબર આપીશું. બાકીનું જે પોતાનું નામ, એડ્રેસ, ફોન નંબર, ગાડી નંબર અને આ ધંધામાં તમારે શું તકલીફ પડે છે અથવા શું સુધારો થવો જોઈએ એ પોતાની યાદપીથી તમારે લખવાની, સેમ ટુ સેમ નહીં. બસ આટલો સાથ ને સહયોગ આપજો.